હતી રાતે અને મેં એને કીધું કે દિવસ મારા ઘરે ભાઈ 2 કા 3 રાત રોકાઈ ગયો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છો ને? જન મસ્ત મજા થઈ ગયો ફ્રેશ અને થઈ ગયો બાબલા જેવો ફ્રેશ. અને ભાઈ વાગ્યા 5. આ હું ખાખા ખોડી કરીશું. અને ભાઈ આને હે ને આજ હોળી રમાડી દીધો. દાચ્યો આને આનો હોય ડ્રેસિંગમાં મારો ભાઈ અહીંયા હોય હું તું ઈ આમ કરેલા ભાઈ આવ આને હોળી રમાડી દીધો આખો. ન્યા નહીં એલા ભાઈ, ન્યા નહીં એલા ભાઈ, અહીંયા કહું છું તો કે આને દાચ્યો કહેવાય પૂરો. અને વાળવાનો ઘાસકો કહેવાય. હું યાર તું બી આવું કરે છે. તો ભાઈ ભેળ બનાવી છે, કેમ કે 4 વ્હીલ સાફ કરી હતી ને હજી આ સાઈડથી સાફ નથી થયો. અને બહાર જવાનું કે ગમે જ્યારે થાય તો કાંઈ વાંધો ન આવે. અને બહાર એકવાર વોશિંગ કરાવવી પડે એમ છે, એટલે કરાવવી પડશે. પણ નોર્મલ વોશિંગ કરી નાખીએ મેં અહીંયા ઘરે. ને આખો પલ્લી ગયો પરસેવાનો વાહો મારો. અને આને તો મેં હોળી રમાડી દીધી હે મસ્ત મજાની. અને વાળ બાજુ પાછા એ વાળ હેઠે આમ સોંટાડી દે. હું તું યાર તો વાળ ભીના કર્યા શું ખોટા. તો હવે ભેળ બનાવી છે મસ્ત મજાની ખાવા માટે. ભાઈ દાળ ઢોકળી બની ગયા ને ભાઈ આરતી કરવાનો સમય થઈ ગયો તો આરતી કરી નાખીએ ને ભાઈ ગેસમાંથી આવ્યો છે ભાઈ જઈને સંજય ખુશીનો મને ફોન આવ્યો. મમ્મી વાત કરે સંજય તો આવું ભૂલી ગઈ. મમ્મી આ વ્લોગમાં લેવા આવજો મને, એટલે ને મારે બધાને દેખાડવા થાય. હવે રેવા દે ને, હાવ ભૂલી ગયા. સુરત ગયા, સુરત પણ આ ખુશી બે આ ભૂલી ગઈ ને હાવ. તો ને આ સંજ્યા બસ એને કહી દીધું હવે તારે કરાય ને તો હા નકર તો કેમ ફોન જ ન થતી ભેડા કરે ભાઈ. આ જો નકરો ફોન જ ગમડા. ગાઈસ ભાઈ આને મારા ઘરે રોકાતો નથી રાતે. ને મેં એને કીધું કે દિવસ મારા ઘરે ભાઈ 2 કા 3 રાત રોકાઈ ગયો. ભાઈ એને તો રિશ્વત આપી હતી કે વોટર પાર્કમાં આવે છે કે ફાર્મ હાઉસમાં આવે છે. એટલે ભાઈ દિવસ તો બ્લોગ જોતો જ છે મારો રોજ જોવે એટલે દિવસને તો ખબર પડી જાય. ને આ ભાઈ ને પૂરો આ એને રોકાતો નથી રાત, એટલે હું મેકવા દઉં છું એને મારા વાસીને ત્યાં. મેં એને કીધું ત્યાં ફોન આમ એવું મારી ભેગો હોય ને એસી ચાલુ કરતી એમ કે ના એ નથી કે બે બારણું કેવું બનાવ્યું ખબર કે મારે છે ને કે દાંતની કે દવા પીવા છે એમ દાંતની. તો અમે એવું કાંઈ નહીં, હું દાંતની દવા લઈને આવું અને ભાઈને લેતા ઉદયભાઈને એમ, તો 2 કામ થઈ જાય તું ઘરે રહે એમ. કે ના કે પેલું કામ છે કે કામ શું છે એ બોલ ને. કામ બોલ શું છે? કામ શું છે? કામ હોય પ્રશ્ન હોય, કામ કોઈ પ્રશ્ન છે. એ કાંઈ કામ નથી કે ભીખ લાગે એમ. હા તો કાંઈ નહીં, તું એને દવા લઈ લેજે એટલે ઉપર તો ભાઈને લઈને આવું થઈ જાય. ઓકે તો કેમ નાના પર્સનલ કામ છે? કયું પર્સનલ કામ છે? એને કેવા આમ બિઝનેસમેન કે કામ એવડા મોટા કામ છે કામ હોય એ કે ને. પણ મને કાંઈ નહીં ગાઈસ, કાંઈ આ બધો દિવસ 3-4 દિવસ રોકાઈ ગયો તો તારે રોકાવું પડે. કામ છે તો આજની રાત જ કામ છે ને તારે બે. હા તો કાંઈ નહીં, પ્રમદાડે હું તને લેવા આવી પાક્કું. બા વ્લોગ ના માધ્યમથી તું જોઈ લેજે, તને બતાવીને પાછો પાક્કું. હા તો કાંઈ નહીં ગાઈસ ભાઈ એને અને 2 દિવસ મતલબ કે 2 રાત ને. હા તો કાંઈ નહીં, 2 રાત ને પછી ત્રીજી રાતે આપણે લેવા આવી તને. ઓકે હા ભાઈ લેવું લાગે તો દિવસ ને હું લેતો આવી દિવસે એ લખો બરોબર. હું જાઉં મામા ઘરે જાઉં ને 1-2 દીમાં જાઉં એટલે. હવે ગાઈસ ભાઈ આ જોઈ લેજો આ કે હું આવી એમ બરોબર. ગેસ ભાઈ બહાર આવી ગયો ભાઈને લઈને બેન પૂરોને મેકિંગ ઘરે ને ભાઈ બહાર ગયા હતા. બહાર કાંટો મારો મસ્ત મજાના બહાર લગાડે બહાર જ બેડા. અને ભાઈ ઉદય ને રીતિ કે શરત નાખી હતી, એમાં ભાઈ ઉદો જીતી ગયો. શરત કહેવા એવી નથી, ભાઈ શરત નાખી હતી જીતી ગયો. અને ભાઈ કેન્ડી લાવ્યા છે મમ્મી, તો મસ્ત મજાની કેન્ડી ખાઈએ ભાઈ ઉનાળાની. અને ગરમી થાય છે કાંઈ જોરદાર ને એમ કેટલી ગરમી થાય એમ. રૂમમાં જાય કે એને શેરીમાં ને બહાર વાડીએ ને ત્યાં સપ્તાહ બેઠી હોય આખું પબ્લિક ત્યાં જ છે ને. આ તો અહીંયા ને હોઈ ગઈ તો ત્યાં બેઠશો કાંઈ વાંધો નહીં. હું ભલે આપણે ગેસ ભાઈ બહાર સપ્તાહ લેતો ને વાડીએ ને આગળ બોલે શેરીની બાયું કેમેરા ફૂલ જમીન કહેવાય બધા અહીંયા બેઠા. આ તો સપ્તાહ સાંભળે આવી રીતે જો ખાલી આવી રીતે સપ્તાહ સાંભળવાનું હોય. ત્યાં સાંભળવા ત્યાં કેન્ડી ખાધી કે તે મમ્મી લેવાય? કેન્ડી ખાધી કે મમ્મી લેવાય?
મેં તો ખાધી નથી એટલે મારા વાળા એક કેન્ડી ખાવાની હું ખાઈ લઉં. પપ્પા મસ્ત મજાના હોઈ ગયા હે ભાઈ. આપણે કેન્ડી ખાઈ લઈએ ચાલે કે ગાઈસ ભાઈ ઘરે આવી ગયો છે ને મસ્ત મજાની ઓલી કેન્ડી હતી કેન્ડી ખાઈ લીધી અને ભાઈ બહાર હાલે મતલબ કે કથા હાલે અને ભાઈ મમ્મી આવી ગયા કથામાંથી કથા બેઠા પછી આવ્યા જ છે ને ભાઈ વ્લોગ એન્ડ કરવો અને ભાઈ આજનું કામ જેટલું હતું ને કંઈ કામ જ નથી થયું ને એમ કહું ને કે અને કાલના વ્લોગમાં કહી તમને આજનું જ કહેવું કાલના વ્લોગમાં અમુક સ્ટાર્ટિંગ થાય ને ત્યારે કહી દઈ વ્લોગ ચાલુ કર્યું ત્યારે જ કહી દઈ કહાની બપોરની કહાની એથી કંઈ વ્લોગમાં લીધી નથી એવું છે પછી બીજી હતો ને પછી કાંઈ ગયો નથી બહાર એમ તો ગાઈસ આશીષ ક્યાં તમને ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ બધા વ્લોગ સાથે નવા વિડીયો સાથે જાણો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા ટાટા બાય સી યુ ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા Ching tabak dum dum.